ક્રેડિટ ડેબિટ ફોર્મનો ઉપયોગ ગ્રાહકના પૈસા જમા કરવા માટે, ખર્ચાઓ નાખવા માટે વગેરે માટે થાય છે। ક્રેડિટ ડેબિટ ફોર્મ ઓપન કરવા માટે શ્રી સવામાંથી ક્રેડિટ ડેબિટ ક્લિક કરતા અથવા F4 ક્લિક કરતા અથવા નીચે યલો કલરનું બટન ક્રેડિટ ડેબિટ છે તેના ઉપર ક્લિક કરતા ફોર્મ ઓપન થશે। ક્રેડિટ ડેબિટ ફોર્મનો ઉપયોગ પેમેન્ટની એન્ટ્રી કરવા માટે થાય છે। કસ્ટમરના પૈસા જમા આવે છે, પાર્ટીને પૈસા ઉધાર કરીએ છીએ અથવા ખર્ચાઓ ઉધારીએ છીએ ત્યારે આ ફોર્મનો ઉપયોગ થાય છે, એટલે કે રૂપિયાનો વ્યવહાર જનરેટ કરવા માટે થાય છે। તો સૌપ્રથમ એડ ઉપર ક્લિક કરતા નાઉ એડ ડેટા નામનો મેસેજ આવશે। ત્યારબાદ તારીખ સિલેક્ટ કરવાની રહેશે। ત્યારબાદ વાઉચરનું નામ। ક્રેડિટ એટલે પૈસા જમા થાય છે, ડેબિટ એટલે પૈસા ઉધાર થાય છે, આપણી પાસેથી પૈસા જાય છે, ક્રેડિટ એટલે આપણી પાસે પૈસા આવે છે અથવા બેંકમાંથી પૈસા જમા થાય છે અથવા બેંકમાંથી પૈસા ઉધાર થાય છે તેના માટે ઉપયોગ થાય છે। તો સપોઝ કસ્ટમર પૈસા જમા કરવા માટે આવે છે ત્યારે ક્રેડિટ સિલેક્ટ કરી એન્ટર મારતા ગ્રુપ સિલેક્ટ કરવાનું રહેશે, જેમાંથી ગ્રુપમાંથી કસ્ટમર સિલેક્ટ કરી એન્ટર મારતા કસ્ટમરનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। સપોઝ કસ્ટમરનું નામ સિલેક્ટ કરતા ઓટોમેટિકલી કસ્ટમરના કેટલા રૂપિયા બાકી છે એનું ડિસ્પ્લે થશે કે 17,825 કસ્ટમરના લેવાના છે, તેમાંથી કસ્ટમરના આપણે 15,000 રૂપિયા જમા કરીએ છીએ। તો નામ ઉપરથી એન્ટર મારતા ઓટોમેટિકલી કર્સર રૂપીસ ઉપર આવશે, જેમાંથી ગ્રાહક અત્યારે 10,000 રૂપિયા જમા કરે છે। કસર રૂપીસ લેવા હોય કે કસ્ટમર આપણને ઉપરના 25 રૂપિયા કસર ખાતે લેવાના છે તો લઈ શકાય છે, નહીતર એન્ટર મારતા સી એટલે ક્રેડિટ ઉપર ક્લિક સિલેક્ટ કરી એન્ટર મારતા જો કોઈ રિમાર્ક્સ લખ્યું હોય હસ્તે યોગેશભાઈ કે કોઈ હસ્તક પૈસા આવેલા હોય અથવા કોઈનો હવાલા માટે લીધેલા હોય તો લખી શકાય છે અને એન્ટર મારતા ડેટા કર્સર સેવ ઉપર આવશે અને ફરીથી એન્ટર મારતા ડેટા સેવ થઈ ગયા એનો મેસેજ આવશે। ફરીથી પ્રિન્ટ ઉપર ક્લિક કરતા કસ્ટમર માટે આપવાની પહોંચનો નમૂનો પ્રિન્ટ થશે। તો ઓટોમેટિકલી જે અગાઉની વિગત છે એનું ડિસ્પ્લે થશે કે કસ્ટમરના જે 17,825 બાકી હતા જેમાંથી 10,000 રૂપિયા જમા થયા હતા, ટોટલ એમાઉન્ટ 7,825 બાકી રહેશે। તો આ રીતે કસ્ટમરને પહોંચનો નમૂનો પણ નીકળી શકશે અને આ રીતે કસ્ટમરને પહોંચ આપી શકાશે। તો આ રીતે પેમેન્ટ એન્ટ્રી ફોર્મ છે જેનો ઉપયોગ કરી કસ્ટમરના, ગ્રાહકના, પાર્ટીના અથવા ખર્ચાઓનો વ્યવહાર નાખી શકાય છે। સપોઝ કોઈ ખર્ચાનો વ્યવહાર નાખવો હોય તો ફરીથી એડ ઉપર ક્લિક કરીને તારીખ સિલેક્ટ કરી વાઉચરમાં ડેબિટ સિલેક્ટ કરી ગ્રુપમાં એક્સપેન્સ સિલેક્ટ કરી જે ખર્ચાનું લિસ્ટ નાખેલ છે તેમાંથી કોઈ ખર્ચા સિલેક્ટ કરી પગાર ખર્ચ સિલેક્ટ કરી ખર્ચો નાખતા 5,000 રૂપિયા એન્ટર કરતા ડી સિલેક્ટ કરી એન્ટર મારતા સેવ કરતા આવી રીતે ખર્ચાઓ પણ સોફ્ટવેરમાં નાખી શકાય છે। ત્યારબાદ ફોર્મ બંધ કરીને રોજમેલનું રિપોર્ટ ઓપન કરતા જે ખર્ચાઓ નાખેલા છે એનું ઇઝીલી ફોર્મ જોઈ શકાય છે। તો જે આપણે ખર્ચાઓ નાખેલા છે તેનું લિસ્ટ ઇઝીલી જોઈ શકાય છે। તો રોજમેલનો રિપોર્ટ પણ ઓપન કરી શકાય છે। રોજમેલના બટનનો યુઝ કરીને આ રીતે રોજમેલનો રિપોર્ટ ઓપન થશે।